મિત્રો, ગુજરાતના ખેડૂતો માટે ગયું અઠવાડિયું મિશ્ર પ્રતિસાદ લઈને આવ્યું। એક બાજુ માર્કેટમાં નવી આવકોનો ઘોડાપૂર છે, તો બીજી બાજુ કમોસમી વરસાદે સાણંદથી લઈને સૌરાષ્ટ્ર સુધી ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવવાનો પ્રયાસ કર્યો। આજે આપણે વાત કરીશું 5 એવા મુખ્ય પાકોની જેમાં અત્યારે સૌથી વધુ હલચલ જોવા મળી રહી છે। વિડીયો છેલ્લે સુધી જોજો, કારણ કે અંતમાં આપણે વાત કરીશું કે આવનારા અઠવાડિયામાં કયા કયા પાકમાં ભાવ ઉછળશે। મિત્રો, સૌથી પહેલા વાત કરીએ મસાલાના રાજા જીરાની, તો ઊંઝા માર્કેટિંગ યાર્ડમાં અત્યારે જીરાની આવકો રેકોર્ડ બ્રેક છે, પણ ભાવમાં અત્યારે ભારે અસ્થિરતા જોવા મળી રહી છે। ગયા અઠવાડિયે જીરાના ભાવ રૂપિયા 2400 થી લઈને 5890 સુધી બોલાયા હતા। જો માલ એકદમ સુપર ક્વોલિટીનો અને ડ્રાય હોય તો જ ઊંચા ભાવ મળે છે। વરસાદને કારણે ઊંઝા અને આસપાસના વિસ્તારમાં જીરામાં ભેજનું પ્રમાણ વધ્યું છે, જેના કારણે સરેરાશ ભાવમાં રૂપિયા 200 થી 300 નો ઘટાડો જોવા મળી રહ્યો છે। ખેડૂત મિત્રો, આવી કન્ડિશનમાં ગભરાઈને જીરું વેચવાની ઉતાવળ ના કરતા જો ચાઇના અને ગલ્ફ દેશોની ડિમાન્ડ ખુલશે તો એપ્રિલના મધ્ય સુધીમાં જીરામાં ફરીથી રૂપિયા 500 થી 700 ની તેજી આવી શકે છે। બીજા પાક ઘઉંની વાત કરીએ તો અત્યારે સિઝન ફૂલ જોશમાં છે। હિંમતનગર અને ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં અત્યારે ઘઉંથી ઉભરાઈ રહ્યા છે। ગયા અઠવાડિયે લોકવન અને ટુકડા ઘઉંના ભાવ 20 કિલોના રૂપિયા 440 થી 713 સુધી રહ્યા। ખાસ કરીને હિંમતનગરમાં પ્રીમિયર ક્વોલિટીના ઘઉંએ રેકોર્ડ તોડ્યા। સરકારની ટેકાના ભાવની ખરીદી પણ ચાલુ છે, પરંતુ ખુલ્લા બજારમાં ભાવ ટેકાના ભાવ કરતાં ઊંચા હોવાથી ખેડૂતો એપીએમસીમાં વેચાણ તરફ વળ્યા છે। વરસાદના કારણે ઘઉંનો કલર જો થોડો કાળો પડ્યો હશે તો ભાવમાં કડાકો આવશે, પણ જો તમારી પાસે સ્ટોક કરવાની ક્ષમતા હોય તો મે-જૂન મહિનામાં ઘઉંમાં રૂપિયા 50 થી 80 સુધીનું વધારે વળતર મળી શકે છે। હવે વાત કરીએ મગફળીની, તો સૌરાષ્ટ્રના ખેડૂતો માટે મગફળીના ભાવ અત્યારે ચર્ચાનો વિષય છે। રાજકોટ અને ગોંડલ યાર્ડમાં મગફળીની આવક સ્ટેબલ છે। ગયા અઠવાડિયે મગફળી G20 અને બોલ્ડ વેરાયટીના ભાવ 20 કિલોના રૂપિયા 1245 થી 1550 ની વચ્ચે રહ્યા। સિંગ તેલના ભાવમાં ખાસ વધઘટ ન હોવાથી મગફળીના ભાવ અત્યારે એક રેન્જમાં અથડાઈ રહ્યા છે। હળવદ બાજુ મગફળીના ભાવ થોડા મજબૂત જોવા મળી રહ્યા છે। મગફળીમાં અત્યારે બહુ મોટી તેજીની શક્યતા ઓછી છે। ભાવ અત્યારે જે સપાટી પર છે ત્યાં જ ટકી રહેશે। જો બહુ મોટો સ્ટોક હોય તો ધીરે ધીરે નિકાલ કરવો હિતાવહ છે। મિત્રો, હવે વાત કરીએ કપાસની, તો કપાસના ખેડૂતો માટે ગયું અઠવાડિયું થોડું નિરાશાજનક રહ્યું। વૈશ્વિક બજારમાં કોટન વાયદામાં નરમાઈ હોવાથી અહીં પણ અસર જોવા મળી। ગયા અઠવાડિયે કપાસના ભાવ 20 કિલોના રૂપિયા 1400 થી 1550 ની વચ્ચે જ ફસાયેલા રહ્યા। ક્યાંય પણ રૂપિયા 1600 ની સપાટી પાર કરતા જોવા મળ્યા નથી। આનું મુખ્ય કારણ છે કે સ્પિનિંગ મિલોની માંગ ઓછી છે અને જીનિંગ ફેક્ટરીઓ પાસે અત્યારે પૂરતો સ્ટોક રહેલો છે। ભવિષ્યમાં જો કપાસમાં અત્યારે વેટ એન્ડ વોચની સ્થિતિ રાખવી હિતાવહ છે। જો અમેરિકન માર્કેટ સુધરશે તો જ અહીં તેજી આવશે। ખેડૂતોએ અત્યારે કપાસ પકડી રાખવા જેવો છે, કારણ કે ઉનાળાના અંત સુધીમાં થોડો સુધારો ચોક્કસ આવશે। છેલ્લે વાત કરીએ લસણ અને ડુંગળીની, જેમાં અત્યારે સૌથી વધુ ગરમાવો દેખાઈ રહ્યો છે। લસણના ભાવ અત્યારે આસમાને છે। ક્વિન્ટલના 7500 એટલે કે 20 કિલોના રૂપિયા 1500 થી 2100 સુધીના ભાવ જોવા મળી રહ્યા છે। લસણની આવક ઓછી હોવાથી તેજી પણ યથાવત રહેશે। જ્યારે ડુંગળીની વાત કરીએ તો લાલ ડુંગળીના ભાવ 20 કિલોના રૂપિયા 150 થી 350 ની વચ્ચે ચાલી રહ્યા છે। નિકાસ પરના નિયંત્રણો હળવા થાય તો જ ડુંગળીમાં મોટી તેજી આવી શકે છે। લસણમાં પણ હજુ 100 રૂપિયાથી 200 રૂપિયા સુધીના ભાવ વધી શકે છે, પણ ડુંગળીમાં હજુ 15 દિવસ મંદી જેવું વાતાવરણ રહેશે તેવું લાગી રહ્યું છે। તો મિત્રો, આ હતું ગુજરાત માર્કેટિંગ યાર્ડનું સંપૂર્ણ વિશ્લેષણ। ટૂંકમાં કહીએ તો જીરું અને લસણમાં અત્યારે કમાણીની તક છે, જ્યારે કપાસ અને ઘઉંમાં થોડી ધીરજ રાખવી જરૂરી છે। મિત્રો, તમે હજુ સુધી જો અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને દરરોજ તાજા બજાર ભાવ સૌથી પહેલા મળી શકે। જય કિસાન।